જમવું તો માના હાથનું પછી ભલે ઝેર હોય, અને રહેવું તો ભાયું ભેગું પછી ભલે વેર હોય. ટાણું છે ને આપણા ઘરના પ્રસંગો ભાયુથી શોભે, ઉછીના માણસોથી નો શોભે. કવિ કાક બાપુ એમ કહેતા કે રસોઈમાં ભરેલું ઝેર તો 2-5 વ્યક્તિઓને મૂર્છિત કરે, પણ કાનમાં ગયેલું ઝેર પેઢીઓને પેઢીઓને મૂર્છિત કરી નાખે. મિત્રો, પેઢીઓને મૂર્છિત કરી નાખે. હું કરબદ્ધ પ્રાર્થના કરું છું, ક્યાંય ભાઈઓમાં વાંધા હોય, એનો તમારા કારણે તમે ક્યાંય નિમિત્ત બનતા હોય, અને હકીકત કહેવાય છે, 2 ભાઈઓ બાયું ચડાવે, 2 ભાઈઓ બાયું ચડાવે એટલે સમજવાનું એને એની બાયુએ ચડાવ્યા હશે. ભાઈઓ સાચું કે નહીં? પ્રેમથી બોલો જય શ્રી કૃષ્ણ. ક્યાંય ભાઈઓમાં ત્રીજો ફાવી ગયો હોય ને, એ પાછો બીજા પરિવારનો હોય. તમારા પરિવારમાં તમારા ભાઈઓમાં ડખો કરાવનારો ત્રીજા પરિવારનો હોય. એને એટલું કહેવાનું